છોટાઉદેપુર તાલુકાના આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 50થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની થતાં ઇમરજન્સી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. કુલ શાળામાં રહી અભ્યાસ કરતા 30થી વધુ બાળકોની તબિયત અચાનક બગડી હતી, ત્યારે તબીબી ચિકિત્સક દરમિયાન ફૂડ પોઈઝનિંગ થયું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જ્યારે સમગ્ર ઘટના બનતા છોટેપુરના ઉદયપુર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. છોટેપુર ઉદયપુરના પુનિયાવાડ ગામ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા 50 જેટલા બાળકોની અચાનક તબિયત લથડી ગઈ હતી. ઉલટી થવી, પેટમાં દુખાવો થવો તેવી ફરિયાદ બાળકો કરતા હતા અને વધુ તબિયત બગડતા સારવાર અર્થે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે 30 જેટલા બાળકોને અને તેજગઢને શહીદ દવાખાના બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શાળામાં રહી અભ્યાસ કરતા 50 જેટલા બાળકોને રાત્રિના સમયે શાળાના ભોજનમાં ટામેટાનું શાક અને ભાખરી આપવામાં આવી હતી. ત્યારથી અચાનક જ બધા વિદ્યાર્થીઓની તબિયત લથડતા માંડી હતી અને સવારથી તે બાળકોને બીમાર પડવા લાગ્યા હતા, જેમાં ગળાને પેટમાં દુખાવો થતાં ઉલટી થવી જેવી સમસ્યા ઊભી થઈ હતી. અચાનક તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુનિયાવાડ ગામના મોડલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી હોસ્પિટલમાં લાવ્યા છે. મને આ ખબર મળતા હું તરત અહીંયા છોકરાઓને જોવા માટે આવી છું. અત્યારે છોકરાઓની બધાની જ તબિયત સારી છે અને નોર્મલ છે. આશરે 60થી 65ની અંદર છે બાળકો. અત્યારે બધાની જ તબિયત સારી છે, બધા જ બાળકો નોર્મલ છે. એ લોકો જ્યારે હું પૂછ્યું એ લોકોને, ત્યારે એ લોકો એવું કહે છે કે કોઈને માથું દુખે છે, કોઈને નોર્મલી રીતે તાવ આવે છે. અત્યારે એવું કંઈ ચકાસણી થઈ નથી. અત્યારે એ લોકોને જે તે રિપોર્ટ આવે એ પછી ખબર પડે કે શેના કારણે થયું. કલ્પનાબેન, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ. અત્યારે મોડર્ન EMRS સ્કૂલના 24 જેટલા છોકરાઓ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ દાખલ થયા છે. એમને તાવ અને માથું દુખાવાની જેવી સામાન્ય તકલીફો છે. વાયરલ ફીવર હોય એવું લાગી રહ્યું છે. બીજા બધા ઇન્વેસ્ટિગેશન માટે આપણે રિપોર્ટ્સ મોકલ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. પછી જે આગળ રિપોર્ટ આવે પછી કંઈક આગળ કહી શકાય. 24 જેટલા બાળકોને લાવવામાં આવ્યા છે. હું ડૉક્ટર અંજના છું. પુનિયાવાડ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પછીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી. ત્યાર પછી આપણે મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતાં જે બાળકોને સિમ્ટમ્સ હતા, તાંત્રિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે, એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ PHC ખાતે શિફ્ટ કર્યા છે. અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે, તમામ મેડિકલ સુપરવિઝન નીચે છે. વધારે કોઈ સિમ્ટમ્સ નથી, કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે. અન્ય કોઈ ચિંતાનો વિષય નથી. કેટલા બાળકોને આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે. બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ. અત્યારે 61 જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી CHC તેજગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી. મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલના તબક્કે રાખીએ. શું કોઝ બતાવવામાં આવ્યું છે? એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું. એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકોને નથી. 4 કે 5 બાળકોને ડાયેરિયા, માઇલ્ડ ડાયેરિયા છે. વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છે. મેડિકલ રિપોર્ટ્સ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમને બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે કરીએ છીએ.